નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે ભારતીય લોકશાહીના એક એવા પાસા પર વાત કરવાના છીએ જે મોટાભાગે પડદા પાછળ કામ કરે છે પણ ખરા અર્થમાં ગેમ ચેન્જર છે. પશ્ચિમ બંગાળ જેવી મોટી રાજ્ય ચૂંટણીઓ પૂરી થાય ત્યારે સત્તાનું ટ્રાન્સફર એક્ઝેક્ટલી કઈ રીતે થાય છે? આખી પ્રોસેસ પાછળ કયા બંધારણીય નિયમો કામ કરે છે? આજે આપણે આર્ટિકલ 174ના આધારે આ આખી મિકેનિઝમને એકદમ સરળ અને રસપ્રદ ભાષામાં ડીકોડ કરવાના છીએ. ચાલો શરૂ કરીએ. હવે તમને ક્યારે એવો વિચાર આવ્યો છે કે ચૂંટણીના પરિણામો જાહેર થઈ જાય, નવી સરકારની જીતની ઉજવણીઓ શરૂ થઈ જાય, પણ બરાબર એ જ વખતે જૂની સરકારનો કાનૂની દરજ્જો શું હોય છે? આ એક એવો બંધારણીય કોયડો છે જેને સોલ્વ કર્યા વગર કોઈ નવી સરકાર ખુરશી પર બેસી જ ન શકે. નવી સરકારને આવવા માટે જૂની સરકારે કાયદેસર રીતે રસ્તો ખાલી કરવો જ પડે. તો સવાલ એ છે કે આ આખી પ્રક્રિયા થાય છે કેવી રીતે? આજના આ વિશ્લેષણમાં આપણે આ 6 મુખ્ય મુદ્દાઓ કવર કરીશું. સૌથી પહેલા બંધારણનું આર્ટિકલ 174 સમજીશું, પછી પ્રોરોગ અને ડિઝોલ્વ વચ્ચેનો તફાવત જોઈશું. એ પછી વિધાનસભા ભંગ શા માટે જરૂરી છે, ચૂંટણી પછીની પ્રોસેસ શું હોય છે, તેમાં રાજ્યપાલની સત્તા કેટલી છે, અને છેલ્લે લોકશાહીમાં આનું શું મહત્વ છે એ વિશે વાત કરીશું. તો ચાલો ડીપ ડાઇવ કરીએ આપણા સૌથી પહેલા મુદ્દામાં, બંધારણનો આર્ટિકલ 174. આપણા બંધારણના આર્ટિકલ 174નો એક નાનકડો પણ ખરેખર ખૂબ જ પાવરફુલ હિસ્સો છે. આર્ટિકલ 174(2)(b). આ પેટા કલમ બહુ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે ધ ગવર્નર મે ડિઝોલ્વ ધ લેજિસ્લેટિવ એસેમ્બલી, એટલે કે રાજ્યપાલ પાસે ચાલુ વિધાનસભાને સંપૂર્ણપણે વિખેરી નાખવાની સર્વોચ્ચ સત્તા છે. જસ્ટ વિચારો, બંધારણનું માત્ર આ એક વાક્ય આખી સરકારના કાર્યકાળનો સત્તાવાર રીતે અંત લાવી દે છે. હવે આગળ વધતા પહેલા આ બે શબ્દો વચ્ચેનું કન્ફ્યુઝન દૂર કરવું બહુ જરૂરી છે. મુદ્દો નંબર 2, સત્ર સમાપ્ત એટલે કે પ્રોરોગ અને વિધાનસભા ભંગ એટલે કે ડિઝોલ્વ. આ બંને ટર્મ્સ સાંભળવામાં કદાચ સરખી લાગે, પણ તેમાં જમીન આસમાનનો તફાવત છે. જ્યારે એવું કહેવાય કે વિધાનસભા પ્રોરોગ થઈ છે ત્યારે માત્ર તેનું એક ચોક્કસ સત્ર પૂરું થાય છે, જેમ કે બજેટ સત્ર. આમાં ધારાસભ્યો એટલે કે MLAs એમની પોસ્ટ પર જ રહે છે. પણ જ્યારે વિધાનસભા ડિઝોલ્વ થાય છે ને, ત્યારે એ આખી એસેમ્બલીનો ધી એન્ડ છે. બધા જ ધારાસભ્યોનો કાર્યકાળ પૂરો થઈ જાય છે અને નવી ચૂંટણી કરાવવી ફરજિયાત બની જાય છે. તો હવે સવાલ એ થાય કે આ વિધાનસભા ભંગ કરવી આટલી બધી જરૂરી શા માટે છે? ચલો આ ત્રીજા મુદ્દામાં સમજીએ. જરા કલ્પના કરો, જો 5 વર્ષ પૂરા થયા પછી પણ જૂની સરકાર સત્તા પરથી હટવાની ના પાડી દે અને વિધાનસભા ભંગ જ ન થાય, તો શું થાય? સિમ્પલ છે, એક બહુ મોટું બંધારણીય સંકટ ઊભું થઈ જાય. એક જ સમયે 2 સરકારો અસ્તિત્વમાં આવી જાય, એક જૂની અને એક નવી ચૂંટાયેલી. એકદમ અરાજકતા ફેલાઈ જાય, ખરું ને? બસ આ જ કારણસર જ્યાં સુધી જૂની વિધાનસભાને સત્તાવાર રીતે ભંગ કરવામાં નથી આવતી, ત્યાં સુધી નવી સરકાર કાનૂની રીતે સત્તામાં આવી જ નથી શકતી. નવી સરકારને લીગલ માન્યતા આપવા માટે જૂની સરકારને આ રીતે કાયદેસર વિદાય આપવી જ પડે છે. ચાલો હવે આ આખી વસ્તુને પ્રેક્ટિકલી સમજીએ. આપણો ચોથો મુદ્દો, ચૂંટણી પછીની પ્રક્રિયા. દાખલા તરીકે આપણે પશ્ચિમ બંગાળની ચૂંટણીની વાત કરીએ તો સત્તાના ટ્રાન્સફરની આખી ટાઈમલાઈન આ 6 સ્ટેપ્સમાં કામ કરે છે. સૌથી પહેલાં રાજ્યપાલ જૂની વિધાનસભાને ભંગ કરે છે. એ પછી ચૂંટણી પંચ નવા પરિણામો ઓફિશિયલી જાહેર કરે અને નવા ધારાસભ્યો ચૂંટાય. ત્યારબાદ રાજ્યપાલ એક પ્રો ટેમ સ્પીકરની નિમણૂક કરે છે જે નવા સભ્યોને શપથ લેવડાવે છે. પછી કાયમી સ્પીકરની પસંદગી થાય છે અને છેલ્લે નવી સરકારે વિધાનસભામાં પોતાનો ફ્લોર ટેસ્ટ એટલે કે વિશ્વાસનો મત પાસ કરવાનો હોય છે. આ રીતે સ્ટેપ બાય સ્ટેપ જૂની સરકારની એક્ઝિટ અને નવી સરકારની એન્ટ્રી થાય છે. આ આખી પ્રોસેસમાં એક વ્યક્તિનો રોલ સૌથી મહત્વનો છે અને એ છે રાજ્યપાલ. તો ચાલો આપણા 5મા મુદ્દામાં રાજ્યપાલની સત્તા અને ભૂમિકા પર નજર કરીએ. હવે આ સ્લાઇડમાં જે માહિતી છે ને, એ ખરેખર એક પરફેક્ટ ચીટ શીટ જેવી છે. આર્ટિકલ 174(2)(b) મુજબ વિધાનસભા ભંગ કરવાની આખી સત્તા માત્ર ને માત્ર રાજ્યપાલ પાસે છે. આ નિયમ કોઈ એક ચોક્કસ રાજ્ય પૂરતો સીમિત નથી, પણ ભારતના તમામ રાજ્યોમાં એક સરખી રીતે લાગુ પડે છે. ચૂંટણી પૂરી થાય કે તરત જ રાજ્યપાલ આ પાવરનો ઉપયોગ કરીને નવી સરકાર માટે ક્લિયર રસ્તો બનાવી આપે છે. અહીં એક બીજી બહુ ઇન્ટરેસ્ટિંગ અને તટસ્થ બાબત નોંધવા જેવી છે.
વિધાનસભા માત્ર 5 વર્ષ પૂરા થાય ત્યારે જ ભંગ નથી થતી. જો કોઈ સરકાર વચ્ચે જ પોતાની બહુમતી ગુમાવી બેસે અથવા તો રાજકીય અસ્થિરતા ઊભી થાય તો પણ રાજ્યપાલ આ જ આર્ટિકલનો ઉપયોગ કરીને એસેમ્બલી ભંગ કરી શકે છે. અને જ્યારે આવું થાય ત્યારે કાં તો તરત નવી ચૂંટણીઓ કરાવવી પડે અથવા તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ જાય. છેલ્લે આપણે આજના આ વિશ્લેષણના અંતિમ એટલે કે છઠ્ઠા મુદ્દા પર આવીએ. લોકશાહીમાં આ આખી પ્રક્રિયાનું ખરેખર મહત્વ શું છે? સાચા અર્થમાં જોઈએ તો આ આર્ટિકલ 174(2) એ આપણી લોકશાહીમાં સત્તા પરિવર્તનનું હાર્ટ છે. તે એ વાતની ગેરંટી આપે છે કે ચૂંટણીઓ સમયસર થાય અને કોઈ જૂની સરકાર કાયમ માટે ખુરશી પર ચીપકી ન રહે. વિધાનસભા ભંગ કરવાની આ પ્રોસેસ એ સુનિશ્ચિત કરે છે કે પ્રજાએ જે નવો જનાદેશ આપ્યો છે, જે નવો જન્મત આપ્યો છે, તેને પૂરી કાનૂની માન્યતા મળે. તો આજના વિશ્લેષણને અંતે એક બહુ મોટો અને વિચારવા જેવો સવાલ ઊભો થાય છે. જરા વિચારો, બંધારણના લખાણની માત્ર એક નાનકડી પંક્તિ આખા દેશના લોકશાહી માળખાને કેવી રીતે બેલેન્સ કરીને રાખે છે. એક જ વાક્ય જૂની સત્તાને શાંતિપૂર્વક રીતે વિદાય આપે છે અને નવા જન્મતને આવકારે છે. આ જ તો છે આપણા બંધારણની અસલી સુંદરતા, જે આપોઆપ સંતુલન જાળવી રાખે છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. કાયદાની આ જટિલ પણ અત્યંત જરૂરી પ્રક્રિયા હવે તમને એકદમ સ્પષ્ટ થઈ ગઈ હશે.